અબડાસા, નખત્રાણા અને લખપત તાલુકામાં ઉનાળામાં પીવાના પાણીના પ્રશ્નો અને સમસ્યાઓ અંગે બેઠક મળી હતી. પાણી પુરવઠાના અધિકારી અને વાસ્મોના અધિકારીગણ તાલુકાના પદાધિકારીઓની બેઠક ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજાના પ્રમુખ સ્થાને મળી હતી. બેઠકમાં ધારાસભ્યએ કહ્યું હતું કે પાણીની રાવ પ્રશ્ને કોઈ ફરિયાદ આવી ન જોઈએ. અધિકારીઓને તાકીદ કરતા કહ્યું હતું કે જો તમારી લેવલે પાણીનો પ્રશ્ન હલ થાય તો કરો, અને પાણી પ્રશ્ન તમારાથી હલ ન થાય એમ હોય તો મને કહો. મારાથી જ્યાં ઉપર લેવલે સરકારમાં રજૂઆત કરવાની હશે તો કરીશ. બાકી પાણી પ્રશ્ને ગંભીરતા લેવી જરૂરી છે. પ્રથમ તબક્કા નખત્રાણા વિસ્તારના પ્રશ્નો હાથ પર લેવાયા હતા. તેમાં નખત્રાણા ધર્મેશ કેસરાણી અને ચંદનસિંહ રાઠોડે કહ્યું હતું કે પાણીની લાઇન જર્જરિત છે, તે બદલવા માંગ કરી હતી. માત્ર ભુજ પાસે નર્મદાના કોમ્પ્લેક્સ છે, તેનાથી નખત્રાણાને પાણી મળે, કારણ કે પાઇપલાઇન પાથરાઈ છે પણ પાણી મળતું નથી. દિલીપ દરસિંઘાણીએ વિથોણ ગામે પાણીના નવા ટાંકા બનાવવા 2 વર્ષ અગાઉ રજૂઆત કરી હતી, છતાં કામ કરાયું નથી. રસેલિયા સરપંચ જયંતિ પરમારે નવા બોરની માંગ કરી હતી. દેશલપર ગુતલીના સરપંચ નારાયણભાઈ ચાવડાએ પાણી મળતું નથી અને નવા સંપ બનાવવા માંગ કરી હતી. રતામિયા ગ્રામ પંચાયત સરપંચ દલપતસિંહ સોઢાએ નર્મદાનું પાણી મળે, નવા બોર બનાવવા સહિતના પ્રશ્નો મૂક્યા હતા. નિરોણા સરપંચ એનટી આહિરે તેમના ગામ હેઠળ આવતા તમામ ગામોમાં નર્મદાના પાણી અનિયમિત આવે છે. લખપત તાલુકા પંચાયત પ્રમુખ દયાબા જશુભા જાડેજાએ બીએસએફ ચોકી સુધી નવી પાણીની પાઇપલાઇન નાખવા માંગ કરી હતી. લખપત તાલુકામાં ઉનાળામાં દર વર્ષે પાણીની મોકાણ સર્જાય છે. સ્થાનિક સોર્સ ઉભા થાય અને તાલુકાના દરિયાળ ગામોને નિયમિત પાણી મળે. નલિયાથી આશાપુરા 30 વર્ષ જૂની લાઇન બદલવા સહિતના પ્રશ્નો મૂક્યા હતા. વમોટી નાનીના સરપંચ મહેન્દ્રસિંહ જાડેજાએ વમોટી ગામે પાણીનો ટાંકો બનાવવા, મોથાળાના વિવેક ડાભી, નરેડી જુસફભાઈ ઈશાક ભટ્ટી, મોથાળા જંગડિયાના અગ્રણીઓ પાણીના પ્રશ્ન અંગે રજૂઆત કરી હતી. ગડુલીના નીતિન પટેલે પાણીના પ્રશ્નો મૂક્યા હતા. બેઠકમાં વિવિધ ગામોના સરપંચો અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. અધિકારી કૌશિક વાઘેલા, ડીએ પ્રજાપતિ, વિજયભાઈ અર્પણભાઈ, મનોજ ગુરનાણી સહિતના ઉપસ્થિત રહ્યા હતા.